બેન મદદ કરો 10 રૂપિયાની. 10 રૂપિયાનું ખવડાવી દો ને. આ આશાપુરા તમારી સાથે 35 લાખ का इन्वेस्टमेंट 37 लाख का नुकसान हो गया. લોકોને લાગે છે ભિખારી બનવું સહેલું છે, પણ જ્યારે એક દિવસ માટે હું ભિખારી બન્યો ત્યારે મને ખબર પડી કે ભીખ માંગવી એ પણ સૌથી મુશ્કેલ કળા છે. તો દોસ્તો જ્યાં બેસી હું કાન તડકો હોય અને ખબર નથી પડતી શરૂઆત ક્યાંથી કરું. આ મારી એક નવી જર્ની છે અને આમાં મને ઘણા બધા અનુભવ મળશે કે જે મને લાઈફમાં ઘણા બધા કામ આવવાના છે. આ એક આમ જોઈએ છે તો નાનું કામ નથી, ભીખ માંગવું પણ એક અઘરું કામ છે. પીલા દો ને ભૈયા છાસ. શરમ નાખવી પડે છે, આત્મને ગુમ કરવો પડે છે અને છતાં પણ ઘણીવાર કશું મળતું નથી. તો ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી, અમે કોઈને આપતા નથી કાંઈ. છાસ ના આપીને પાણી ના પી રહી બહુ. તો દોસ્તો અત્યારે બગીચાની અંદર છીએ અને બાકી ઘણી જગ્યાએ ટ્રાય કર્યું પણ ક્યાંય મેળ નથી પડ્યો. છાવે આપણે સામે એક રસવાડો દેખાય છે, પણ એકવાર જોયું છે કે નાના માણસ જેવો ને સારી જલ્દી મદદ કરે એમ. જોઈએ આપણા રસ પીવડાવે છે કે નથી પીવડાવતા. અને અત્યારે ભૂખ પણ લાગી છે, ભૂખનો પણ ટ્રાય કરશું. પહેલા રસ પીએ, ગરમી બહુ છે. રસ પીલાएंगे भैया, પૈસા નહીં. ઘણી સેવા જોઈ છે જિંદગીમાં, પણ જેમના પાસે ઓછું હોય છે એ જ ઘણું આપી જાય છે. અને મહેનતથી કમાવનાર કોઈ ગરીબને કદી ખાલી હાથે મોકલતું નથી. તો દોસ્તો રખડી રખડીને ફૂલ થાકી ગયા છે. અત્યારે બગીચામાં છીએ ને અહીંયા આગળ મસ્ત મજાનો છાંયો મળી ગયો. હવે 1 કલાક આપણે આરામ કરશું અને આરામ કરીને ફરી પાછા નીકળશું આપણે મજૂરી ગયેલા ભીખ માંગવા માટે. તો દોસ્તો જે અમારી પહેલી વારી પ્લેનિંગ હતી એ તો અમારી મતલબ અધકચરીથી ફ્લોપ નથી ગઈ, પણ અધકચરીથી લોકો અત્યારે એટલો બધો ટ્રસ્ટ નથી કરતા. તો ટ્રસ્ટ થોડોક બિલીવ કરવા માટે આપણે અહીંયા કને હાથમાં પટ્ટો બાંધવો પડશે. વ્યવસ્થિત આમ પ્રોપર એવું લાગવું જોઈએ કે ભાઈ લાગ્યું જ છે એમ, અને આ ભાઈને જરૂર છે પૈસાની તો લોકો મને પૈસા આપે. પ્લાન એક આપણો મતલબ ફેલ ગયો આપણે એમ કહી શકીએ. આ પ્લાન બી માં આવી ગયા છે અને વાગ્યા ત્યારે સાંજના 5. બેન્ડેજ ને બધું તોડી દીધું છે. ફરી પાછા નીકળી છે માર્કેટની અંદર. જોઈએ છે લોકો આપણાને પ્રોપર ભિખારી સમજે છે કે નથી સમજતા. सही का भिखारी हूँ मैं सुबह से नहीं खाया, मेरे बाल बच्चे सब घर पे भूखे मर रहे. प्लीज आपको दया, भगवान आपका भला करेगा भैया. दे दो ना 10-20 रुपया जो भी आपका जी चले. ऑनलाइन चलेगा? ऑनलाइन भी चलेगा सर. भैया खिला दो ना भैया, भगवान आपका भले कर. हो गया क्या खिला दो भैया? भैया एक प्लेट मोमोज और करते हैं डीप फ्राइड वाला. भगवान आपका भला करे. તો દોસ્તો આપણો અહીંયા આવી ગયું છે ચીઝ ફ્રાય મોમોસ. પછી પહેલો પ્લાન સક્સેસફુલ થઈ ગયો છે કમ્પ્લીટલી. અને અહીંયા આગળ આપણી પાસે આવી ગયા છે મોમોસની ચટણી ખાઈ ભાઈ મફતના રૂપિયાને. મારી જિંદગીમાં પહેલી વાર માંગીને ખાતું ભાઈ. 80 રૂપિયાની પ્લેટ છે એટલે આપણે મિનિમમ જોઈએ તો આપણે 80 રૂપિયાની કમાણી કરી લીધી. સવારના 10 ને અત્યારે 80 એટલે પ્લસ કરી 90 રૂપિયાની આપણે કમાણી કરી લીધી છે. ખરેખર દોસ્તો એટલી બધી શરમ આવે છે, બધા લોકો મને જ જોવે છે આજુબાજુ જેટલા. અને સામે બીજું એક ફૂડનો સ્ટોલ ખુલ્યો છે અમિતભાઈનો. તો અમિતભાઈ ને ઉર્વી બંને આવી ગયા છે, તો આપણે એમની સાથે આપણે પ્રેન્ક કરશું. અને कुछ खिलाए ना बेन. બોલા હરીભાઈ યાર. कौन हरीभाई? हरिनाथ आज ने कहती थी भैया कुछ खिलाए ना भैया. 10, 20, 50 रुपए कुछ दीजिए ना. मेकअप નથી કર્યો આપના હાલે. ले मेकअप कर दो तने. આમ કેજો 10 રૂપિયાનું ખવડાવી દો ને. આ આશાપુરા તમારી સાથે 10 રૂપિયાનું ખવડાવી દો ને, 10 રૂપિયા રોકડા દો એમ. આશાપુરા તમને હે ભાગ્યશાળી દે જાતા લાખો પતિ 10 રૂપિયા. कौन 10-20 रुपया काका? भगवान તમારું ભલું કરે.
આપો ને દે લોકો છે એ લઈ લે છે આપો ભગવાન તમારું બેન આપો ને 10-20 રૂપિયા ખવડાવી દો ને બેન પ્લીઝ ખવડાવી દો ને કઈ સાહેબ આપો ને 10-20 રૂપિયા સાહેબ સાહેબ ભગવાન તમારું ભલું કરે સાહેબ ભાઈ મદદ કરો ને 10 રૂપિયાની ભાઈ 10 રૂપિયાની મદદ કરો ને સાહેબ મદદ કરો 10 રૂપિયાની સાહેબ સાહેબ આપો ને મદદ કરો ને 10 રૂપિયાની સાહેબ સાહેબ તો આ ભાઈ પાસે માંગવા કે ભાઈ 10 રૂપિયાની મદદ કરો આ ભાઈ મુંદ્રાના જ છે તો ભાઈ કહેતા નથી કે યાર તમને ઓળખું છું કે આમ અચ્છા રહી લાઈટ તમને એમ કે આ છે તો મુંદ્રાના જ કાકા મદદ કરો 10 રૂપિયાની કાકા અમે ખુદ ચૂકા હોય કાકા અમે પોતે લુકતા મદદ કરો 10 રૂપિયાની બેન મદદ કરો 10 રૂપિયાની ગજબ બેइज्जती મદદ કરો ને કાકા મદદ કરો 10 રૂપિયાની दूध कीजिए ना मौसी 10-20 रुपए की खिला दो ना मौसी आइसक्रीम खिला दो ना मासी के वो खुद मांग रही हूँ मैं भैया खिला दो ना आइसक्रीम तो ये भैया आइसक्रीम खिला रहे हैं मुझे थैंक यू भैया भगवान आपका बहुत बहुत भला करे आपको 2 बच्चे साथ में आए तू समझा हाँ नहीं तू समझा नहीं शादी नहीं तो साथ में आप जाएंगे वहाँ से साथ में आएंगे घर से ही इतनी मेहरबानी नहीं जल्दी से आपकी शादी हो जाए हाँ ये बात करो हो जाएगी इतनी मेहरबानी मत करो 2 बीवियां होगी आपका हाथ दिखाओ मुझे हाथ दिखाओ आप तो साफ है ये एक रेखा आई कौन सी रेखा है पता है ये जीवन वाली रेखा है जीवन बहुत टूका है यार तुम्हारा और ये जो रेखा है ना वो बीवी वाली रेखा है एक ये वाली एक ये वाली 2 बीवियां हैं तुम्हारी जिंदगी में और बच्चे 1 2 और 3 बच्चे हैं भैया हंस क्यों रहे हो सही में सच बता रहा हूँ तो भाई ये गुल्फी आपी दीदी मस्त मजा आई प्लेन भी सक्सेसफुल भाई आपो 10-20 रुपया मदद करो भाई मदद करो 10-20 रुपया भैया હું પોતે ધંધો કરું છું મારો હાથ ભાંગી ગયો છે એટલા માટે માંગુ છું मदद किया 10 रुपए की मैम हमारे पास આજના આખા દિવસમાં મહેનત કરીને મને 35 રૂપિયા રોકડા મળ્યા છે 10 રૂપિયાની ગુલ્ફી ખાધી છે 80 રૂપિયાના મોમોસ ખાધા છે સવારે 10 રૂપિયા મને પાર્કિંગ વાળે આપે એને આપણે કોથરો લીધો તો કોથરો અત્યારે સાઈડમાં પડ્યો છે તો ભાઈ ટોટલ આપણે ઇન્કમ જોવા જઈએ તો 80 પ્લસ 35 અને 10 રૂપિયાની ગુલ્ફી આટલી આપણી ઇન્કમ થઈ છે એટલે સમથિંગ સમજો 150 ની આસપાસ જેવી ઇન્કમ થઈ જાય આપણી આખા દિવસમાં ભાઈ લોકો કહેતા હોય છે આખા દિવસમાં ભિખારી 1000 1500 2000 રૂપિયા કમાતા હોય છે તો ભાઈ કમાતા હશે એ કયા ભિખારી છે મને ખબર નથી પણ મેં આટલી મહેનતથી આટલા જ રૂપિયા કમાણો છું અને હવે બધા કહેતા હોય સાચું ખોટું રામ જાણે પણ આટલી મહેનતથી આપણે આટલા રૂપિયા કમાઈ શકીએ અને બાકી ખાઈ પી શકીએ જો તમે ધંધો નથી કરતા
અને તમે ખાલી ભીખ જ માંગો છો તો ભાઈ તમારું જીવન જે છે એ ખાવા પીવા ઉપર હાલે ભાઈ. ખાવાનું મળી જાય ભાઈ. પૈસા લોકો હવે ટ્રસ્ટ નથી કરતા, આપતા નથી. અત્યારે જો આટલી પબ્લિક છે અહીંયા, કોઈને પણ કહેશું આપણે કે ભાઈ મને ભૂખ લાગી છે તો કોઈ ને કોઈ કાંઈક ને કાંઈક વસ્તુ ખવડાવી દેશે આપણે. ઓલા ભાઈને કીધું મને ગુલ્ફી ખાવી છે, ભાઈ ગુલ્ફી ખવડાવી દીધી. એટલે ભાઈ આવી રીતના છે, પૈસા કોઈ આપતું નથી, બાકી જમવાનું કે નાસ્તો કે મળી રહે છે આસાનીથી. તો બસ આવો નવો સાથ સપોર્ટ આપતા રહ્યો. મળી આવા સારા એવા ચેલેન્જ સાથે, અને આ વિડીયોને ખૂબ પ્રેમ આપજો. થેન્ક યુ, ધન્યવાદ.